હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. ને વાગી ગયા છે અત્યારે 10:30-11 થઈ ગયા છે. હમણાંથી ઘણા ટાઈમથી આપણે વ્લોગ નહોતો મૂક્યો, કે મહિનાથી પેલા થોડોક ટાઈમ હતો જ્યારે બહાર જતો ત્યારે મૂકતા. બાકી તો અત્યારે તો આખો દી શું કહેવાય દુકાન હોય એટલે હમણાંથી કંઈ વ્લોગ નહોતો મૂક્યો. પાછળ 6 જાન્યુઆરી થઈ ગયા, 2025માં મૂક્યા હતા, અત્યારે 2026 આવી ગયું છે. અને હવે આપણે પાછો આજ શું કહેવાય વ્લોગ બનાવી છે. અને જો અત્યારમાં આપણે દુકાને આવી ગયેલા છીએ અને જવા બધું આપણું ફેન ફોલોઈંગ આવી ગયું છે. બધી પતંગો લઈ લઈને બધા જવા ખેર છે એટલે અમે એક મોઢા કાને દેખા, તમે બધા પતંગ બેઠી રાખો. હા એમ તો બોલો, તો તમે અમારા વ્લોગમાં શું કેવા માંગો છો? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. વાહ વાહ પાઠીજી વાહ. તમારા દર્શનભાઈ કઈ કેવું છે? આવી ગયું? કઈ વાંધો નહીં મિત્રો, તો કન્ટિન્યુ બની રહેજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે રત્નેશ્વર જવા નીકળી ગયા છીએ. જો આમ સંસ્થા સ્કૂલ છે, ત્યાં ગૌશાળા છે આવી રીતની. અને અમે જો આમ ગાડી પાર્ક કરી દીધી, નાસ્તો લઈ લીધો છે. અને જોવા અમારું ફ્રેન્ડ ફોલોઈંગ બધું હેરે આવે છે મારી. અને ત્રણ સાયકલો તો આગળ ગઈ છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બને રહો. તમને રત્નેશ્વર દાદાના દર્શન કરાવું, ત્યાં જઈને નાસ્તા પાણી કંઈક કરીએ અને દરિયા કાંઠે મજાક મસ્તી કરીએ, ફૂલ બાકાજી ક્યાંક. તો કાંઈ મિત્રો જોવા અમે નીકળી ગયા છીએ. આ બે તો મારી પાસે બેઠા છે અહીંયા, અને બીજા જોવામાં આગળ સાયકલ લઈને જાય છે બધા રત્નેશ્વર મહાદેવે. જોવો તમે આમ બતાવું તમને એક એકના મોઢા જોવા. મિત્રો તો હજી બે સાયકલમાં આગળ જાય છે. આમાં એક તો આમ જો એક સીટ પર બેઠો ને માહિતી પેન્ડલ મારતો હતો હમણાં. બોલો જોવા કેમ પણ થાકી જશે હવે. આમ જો આમ પાણીના પાઉચ પીવે છે હવે. આ બધા પોગી જશે. હજી તો શું કહેવાય દયામાં પગ. ઓલા ભાઈ અમારો વ્લોગર છે, તો એ વ્લોગ શૂટ કરે છે. કેમ પણ આપણું ફ્રેન્ડ ફોલોઈંગ મિત્રો જવો તમે. તો કાંઈ વાંધો મિત્રો, કન્ટિન્યુ બને રહો. રત્નેશ્વર જઈને જ મળીએ. હું કહેવાય 1.5 કિલોમીટર જેવું રહ્યું છે. જ્યાં બધા સાયકલ આ પાછા ઘડીક પોરો ખવડાવી દઉં. મેં કીધું ને કામ મરી જાય આમને આ બધા. જો અમે રત્નેશ્વર પહોંચી ગયા છીએ. જો મંદિર સામું દેખાય છે. જો આ કંઈક દરિયાનો નજારો આમ બહુ મહાદેવ પહોંચી ગયા છે. જોવા કંઈક દરિયાનો નજારો બહુ જોરદાર લોકેશન છે અહીંયા. ને જોવા રત્નેશ્વર મહાદેવ મંદિર. તો આપણે હમણાં શું કહેવાય હજી ઓલા સાયકલ લઈને આવે છે બધા. જોવા થોડા ટકા દેખાય છે હવે. જોવો હજી આવે છે. અને મેં અહીંયા પહોંચી ગયા છે રત્નેશ્વર મહાદેવ. જોવો તમે આવે પછી હમણાં શું કહેવાય અંદર દર્શન કરવા જઈએ ભોંયરામાં. પાણી નહીં હોય તો નકર હવે જોઈએ. કાંઈ વાંધો નહીં મિત્રો, તો કન્ટિન્યુ બને રહો. હમણાં એ બધે અહીંયા પહોંચી જાય ને પછી હું તમને દર્શન કરવા બધાને ભેગા લઈ જાવ હેરવાર ને. કાલે લઈને ચાકે કદાચ ડૂબી મળશે તો મારું નામ સરશે કે કદાચ છે બધી વેધા અંદર વેધા તો આમ. અને આ બે તો જો અમારા વ્લોગર સામે પોગી ગયા છે. તો આમ બધા ઓલા સાયકલ લઈને આવે છે. જુઓ તમે જવો અમારો ભાઠી તો જ્યાં હોય ત્યાં પેલો આવ્યું આગેવાન જ હોય. જ્યાં હોય ત્યાં જવા આમ એને સાયકલ હાંકી બહુ જોરદાર ભાઠી છે. હજી એક સાયકલ બાકી છે આમાં. તો મિત્રો આપણે જવો મંદિરમાં આવી ગયા છીએ. જો અહીંથી પોઠિયા દેવ છે, કાચબા દેવ છે ને શિવની લિંગ અહીંયા હું તમને બતાવું. જો અહીંથી શિવલિંગ છે રત્નેશ્વર મહાદેવ. તો કાંઈ વાંધો મિત્રો, તો દર્શન કરી લઈએ આપણે રત્નેશ્વર દાદા અહીંથી. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો. અને અહીં કોણ પણ આવે મને કોમેન્ટ કરજો. અને કન્ટિન્યુ બને રહો. હવે અમે જઈએ છીએ રત્નેશ્વર અંદર. જો ભોંયરામાં પાણી ન હોય અહીંયા, તો હમણાં અંદર જઈને તમે દર્શન કરો. જુઓ તમને હવે અહીંથી ભોંયરાનો નજારો બતાવું કંઈક. જો આ રીતનું આમ ભોંયરું છે. અને અહીંથી અંદર છે થોડુંક. જો અહીંથી આમ આ ભોંયરું છે ને અંદર શિવલિંગ છે. એમાં આ બધા એમ કે જે ભાગશાળી હોય ને એને પહેલી વારમાં દર્શન થાય છે એવું કહે છે આ બધા. આપણને તો બહુ પાકી ખબર નથી. તો કાંઈ વાંધો મિત્રો, હેઠે જ આવશું. જો અહીંથી એમ એનો હેઠે જવાનો રસ્તો છે. તો અમે જઈએ હવે હેઠે. તો મિત્રો જુઓ તમે અહીંથી થોડુંક આમ અંદર છે. આ જે શું કહેવાય નાડું બાંધેલું છે, અહીંથી પકડીને જવાનું. એ હાલ ડૂબી ગયેલા છે. નકર તો હવે કંઈક અંદર જા તમે. જો આમ કેમ પણ આ રત્નેશ્વર મહાદેવ અહીંથી અંદર લિંગ છે આની. પાણી અંદર ભર્યું છે. નકર તો શું કહેવાય જાત ધીમે ધીમે પાછું આ ખૂંટા આખા ડૂબી ગયા છે. તો કાંઈ વાંધો મિત્રો, હવે આપણે અહીંથી મહાદેવના દર્શન કરી લઈએ છેટેથી. બીજું નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે પાછા આપણે દર્શન કરીશું. અંદર જઈશું ત્યારે દરિયો ખાલી છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બને રહીજો. ને જોવા મારા કાળવા માથે ચડી ગયો છે ભેખાડા ઉપર. કાળી અહીંયા હેઠો ન આવતો ને કે તરફ મરી જાય આમનું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આમ જોવાય ને ભેખાડાના નજારા જુઓ તમે ખાલી. બહુ જોરદાર લોકેશન છે. ને એકવાર અહીંયા એકવાર રાખવું છે. આવજો ક્યારેક, બહુ મજા આવશે તમને. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તો હવે અમે શું કહેવાની ઉપર જઈએ નાસ્તો પાણી કંઈક કરીએ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આ બધા શું કહેવાય છોકરાઓને બધાને રત્નેશ્વર મહાદેવ તો દેખાડી દીધું.
હવે મને કેવું એને અહીં જોઈને કેવું લાગ્યું છે ને મારા બ્લોગમાં કંઈક 2-5 શબ્દ બોલે તો બોલો મિત્રો તમારું શું કેવું છે બ્લોગમાં બધાને કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો તારું તો બહુ મોટું નથી દેખાતું બધું હેઠો બેસી જા બા હવે તમે તાર બોલો જે આ તમને મજા આવે કમેન્ટમાં જણાવજો મિત્રો આ લોકેશન કેવું હોય ઈ મિત્રો આવ્યો કરજો તો કાંઈ તો મિત્રો જોવા એનું લોકેશન તમે મિત્રો જો અમારે કાવ્યો તો આમ જોવો તમારા આમ જાનમાં બેસી ગયો છે રત્નેશ્વર મહાદેવ આવીને એને તો એને ભક્તિ સમરા કાઢી ગઈ છે આમ જો આમ કાવ્યો બેસી ગયો છે જાનમાં બોલે હો બાપ જોવો તમારા આ બધા છોકરા ફૂલ બાગાજી બોલાવે છે અને જો મિત્રો અહીંયા એક આ શિવલિંગ છે દરિયાના કાંઠે તો હવે આ બધા શું કહેવાય સાયકલો ઢળીને આવ્યો છે તો એને હું નાસ્તો કરવા જઈએ એવા માથે અને નાસ્તો કરી લઈ મિત્રો તો વ્લોગ ઉતારે છે ને કામ જાય છે ભાગની થેલ્યું ને ઉલીન ચાલો કન્ટિન્યુ રત્નેશ્વર મહાદેવ મંદિર ઉપર આવી ગયા છે આમ ધાર ઉપર ને જવા અહીંયા બાકડા બધામાં નાસ્તો કરવા આવી ગયા છે ને જવા અહીંથી આમ એનો વ્યૂ બધે સારે ફરતી દરિયો એવું લાગે છે ને આમ આજ છે ઊંચા કોટા દેખાય છે મિત્રો આમ અને જવા અહીંથી એનો વ્યૂ આ બધું બહુ જોરદાર લોકેશન છે તો કામ તો મિત્રો આપણે નાસ્તો કરી લઈ બધે નાસ્તો લેવો છે ને આ બધા જો આમ દરિયામાં પાણકા ઘા કરે જોયા કે તમારો બાપ ગળી ન થતા ને મરી જાઓ હું નહીં કાંઈ કાઢવા એક એને તો કામ તો મિત્રો તો આપણે નાસ્તો કરી લઈ તો મિત્રો જો આમ નાસ્તો લઈને આવ્યા છીએ મને નાસ્તો કરવા બેસી ગયા છે બધા જવા અહીંથી અમારે અને આ ભાઈ અમારા બ્લોગર છે તમારી યુટ્યુબ આઈડી નામ શું છે ભાઈ જેડી ફેમિલી વ્લોગ હા તો આ બધા અમારા બ્લોગર જ ભેગા છે કાંઈ વાંધો નહીં મિત્રો હાલો તો કન્ટિન્યુ બને તો નાસ્તો કરી લીધો તો ફાઇનલી મિત્રો જો હું કહું નાસ્તો પાણી કરી લીધો છે ને મસાલો લગાવી લીધો છે અને જો આ બધા જાય છે આમેથી ઉતરવા મીડા છે ને હવે અમે જઈએ છીએ દુકાન બાજુ આપણે ઘર બાજુ તો કાંઈ વાંધો નહીં મિત્રો તો કન્ટિન્યુ બને રહો મજા આપણે દુકાને જઈને સુધી કન્ટિન્યુ બને રહેજો તો ચલો મિત્રો હવે આમ સાયકલ બાયકલ ચાર થવા મળી છે અને આ બધા ગાડીમાં આવું હાટું બાંધે છે બધા હવે જે જીતે એ મારી યાર ગાડીમાં આવશે બાકી બધા સાયકલ લઈ તો કાંઈ વાંધો નહીં કોણ જીતે હવે જોઈ જુઓ તો કાંઈ વાંધો નહીં મિત્રો તો દુકાને જઈને મળીએ તો મિત્રો આપણે રત્નેશ્વરથી તો કંઈક 5-5:30 આવી ગયા છે પછી કંઈ બ્લોગ શૂટ કર્યો નતો કેમ કે દુકાને રેડી આવી ગયો હતો ઘરાકીમાં હતો એટલે તો અત્યારે 9-9:30 જેવું થઈ ગયું છે જમી કાઢીને પાછા આવી જશે દુકાને અને જવા અમારે દર્શનભાઈ આવી જશે બેસવા બહુ ભાઈ આમ હોપારી કાપે છે અને અમારા કાવ્યમાં વયો જશે ઓલી બાજુ કેમ કે એને કોને ખબર શરમ લાગી છે અત્યારે આખો દી અમારી ભેગો હતો તો કાંઈ મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોગ મૂકશું કે કરીશું એવડું કેમ કે આખો દી નકર દુકાન હોય એટલે કંઈ ટાઈમ ન રહે પણ આપણે ડેલી કન્ટિન્યુ મૂકશું ડેલી સર્વિસ ને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ બધું કરી દેજો અને હવે મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ જય માતાજી ગુડ નાઇટ ને બાય બાય આવજો બધા